જય માતાજી દોસ્તો, આજે એક એવો અશ્વનો પ્રેમ અને અશ્વની વાતો સાથે આપણે એવા અશ્વપ્રેમી ભાઈઓ સાથે મળવાના છે. સંતો મહંતો અને સુરવીરોની ભૂમિ એટલે કે બરડો પ્રદેશ અને સંતો મહંતો સુરવીર અને બારવટિયા સાથેની સંકળાયેલી એ અશ્વનો પ્રેમ અને અશ્વની વાતો છે, એવી વાતો કરવાની છે. અશ્વનો પ્રેમ અને અશ્વનો ઇતિહાસ, અશ્વની હાલચાલ અને અશ્વની અનેક એવી વાતો છે જે અશ્વપ્રેમી ભાઈઓ સાથે મળીને આપણે વાતો કરવાની છે. અશ્વ એક આપણું એક જૂનું એવું પ્રાણી છે કે જે માનો ને કે અશ્વનો પ્રેમ જેને હોય ને એ માણસ જ ફીલ કરી શકે કે અશ્વનો પ્રેમ કેવો હોય. અને અશ્વના પ્રેમમાં તો ઘણા બધા આપણા એવા ઇતિહાસો પણ છે અને ઘણા એવા આપણે જો માનીએ તો આપણા તમામ બારવટિયાઓ છે જેને બારવટા ખેલ્યા છે એ બધા અશ્વ થ્રુ ખેલ્યા છે. જે તે સમયમાં કોઈ સાધન નહોતું, કોઈ સામગ્રી એવા કોઈ અદ્યતન સાધનો નહોતા, ત્યારે એક એવો અશ્વ જ હતો કે જેનો સાથીદાર હતો. ઘણા બધા બારવટિયાના એવા ઇતિહાસો છે કે 100 ફૂટની સલાંગો સાથે અને 50 ફૂટની સલાંગો સાથે અશ્વને દોડવા છે. જુનાગઢની અંદર જે કાળવો છે એ પોતાના એક એવા અશ્વની સાથે જે છે એ નવાબની સાથે લડ્યો હતો અને નવાબનો આખો ગેટ છે એ ગેટને છલાંગ મરાવી અને અશ્વને ગેટની પાર કર્યો હતો. તો એવા ઘણા બધા ઇતિહાસો છે, ઘણી બધી વાતો છે. તો આપણે એવા અશ્વપ્રેમી ભાઈઓ સાથે મળવાના છે અને અશ્વની એવી અનેરી વાતો જે છે એ આપણે નિહાળવાના છે કે લગભગ ક્યારે આપણે જોઈ નહીં હોય કે નહીં સાંભળી હોય. તો આપણે મળીએ ભાઈ સાથે. તો મિત્રો, આપણી સાથે છે શ્રવણભાઈ કેસવાલા, રણવીર ફાર્મમાંથી, વિસાવાડાથી. સાથે જ લાખણસિંહભાઈ પણ ઉપસ્થિત છે. ભાઈએ ખૂબ રાઈડ કરી, મેં હમણાં રાઈડ પણ જોઈ છે, તમે પણ વિડીયોની અંદર જોઈ શકતા હશો. સૌથી પહેલા તો આપણે શ્રવણભાઈને પ્રશ્ન પૂછીએ. શ્રવણભાઈ, તમારો અશ્વ સાથેનો પ્રેમ અને તમે કદાચ તમારા અશ્વથી થોડા દૂર થાવ તો તમને કેવું ફીલ થાય? અશ્વ સાથેનો અમારો પ્રેમ એવો છે કે અશ્વથી અમે દૂર તો જઈ જ ન શકીએ, અને કદાચ અમે ક્યાંય બહાર ગામ ગયા હોય તો અમારે રાતે 2 વાગ્યે આવીને પણ અમારા અશ્વને ખીલે અમારે એની મુલાકાત લેવા જવું જ પડે. એ પછી જ અમને શાંતિ થાય. ઓકે. અને સામાન્યત્વે અશ્વ છે એક પ્રાણી છે. લોકો કહેતા હોય કે પ્રાણી અને માણસનો એવો કોઈ પ્રેમ ખાસો હોતો નથી, પણ અશ્વનો અને અશ્વપ્રેમી માણસનો એક પ્રેમ કેવો હોય? અમારો અશ્વનો પ્રેમ તો એવો છે, સામાન્ય રીતે માણસો એમ કહે છે કે અશ્વ એક પ્રાણી છે, પણ અમારા મનથી અમારો મગજ જ્યાં સુધી હાલે ત્યાં સુધી અશ્વ અમારું પ્રાણી નથી. અશ્વ છે એ એક અમારો જીવ છે. વાહ. જેમ ભાઈ પાસેથી સાંભળ્યું કે અશ્વ છે તે એક અશ્વપ્રેમીનો જીવ છે, અશ્વ કોઈ પ્રાણી નથી. અને અશ્વનો પ્રેમ એવો છે કે ભાઈના કહેવા મુતાબિક કે જો કદાચ ગમે ત્યાંથી થાયકા પાયકા આવતા હોય, ગમે એવું કામ કરીને આવતા હોય, રાતે 2 વાગ્યે આવે તો એક વખત એના અઠાણમાં તો જવું જ પડે, એવી વાત છે. અને ખાસ તો શ્રવણભાઈ આપણે વાત કરીએ તો અશ્વ છે, આપણે વર્ષોથી અશ્વના પણ ઇતિહાસો છે. આપણા રાજા મહારાજા હતા એ પણ અશ્વની રાઈડ કરતા હતા. જ્યારે કોઈ સંસાધન નહોતા એ સમયમાં પણ અશ્વની રાઈડ કરવામાં આવતી હતી. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, વાહન વ્યવહાર આવી ગયા છે. અશ્વની કોઈ અત્યારે મને એજ્યુકેટેડ વ્યક્તિઓ છે કોઈ વેલ્યુ નથી કરતા, પણ તમને આટલો અશ્વ પ્રત્યે આટલો પ્રેમ કેમ કે તમે અશ્વ રાખો અને અશ્વ સાથે રાઈડ કરો? જો અમારે અશ્વ સાથે રાઈડ કરવાનો તો અમે સામાન્ય રીતે ક્યારેક બેઠા હોય, બધા છોકરા ભેગા થયા હોય તો અમે રાઈડમાં જઈએ, પણ અમારો મેન ધ્યેય અને અમારો મેન લક્ષ્ય એ છે કે અશ્વને સારી રીતે રાખો. કોઈ સારા રેસ આવે તો એમાં અશ્વને રેસમાં ઉતારો, અને અમારો મેન વિષય દોડનો હે. અમને કોઈ લાઈન હારે અમારે કોઈ લેવા દેવા નથી, કારણ કે અત્યારે અશ્વની દુનિયામાં લાઈનનો ક્રેઝ બહુ વધી ગયો છે કે આ હારો મારવાડી ઘોડો બતાવીએ કે આ હારો કાઠિયાવાડી ઘોડો બતાવીએ તો આવું બસું આપે, બરાબર, ને એ બસું પાછું ઊંચા ભાવનું વેચવું. અમારો એ રીતનો કોઈ ધ્યેય નથી. અમારો ફક્ત એક જ શોખ કે અશ્વને રાખો, સારી રીતે સાચવો, અને ક્યાંક એવા મોટા મેળા હાલતા હોય કે મોટો રેસ હોય તો ત્યાં આપણું અશ્વ લઈ જઈએ, પછી આપણે એને રેસમાં મૂકીએ. અને મારી આગળ આને પહેલા પણ એક રણવીર નામનો ઘોડો હતો જે મેં હમણાં 10 થી 12 દિવસ પહેલા દઈ દીધો. એ પછી હું જે આ તમે વિડીયોમાં જોઈ શકો છો એ કાળી ઘોડી લઈ આવ્યો, અને લાખણભાઈના સહયોગથી. જ્યાં લાખણસિંહભાઈ ઉભ્યા એ લાખણસિંહભાઈએ મને કીધું કે હરમણભાઈ તમે આ ઘોડી લઈ લ્યો, આ આપણા કામની છે. જ્યારે આનો તમને હું લઈ આવ્યો આજથી 12 દિવસ પહેલાનો ફોટો પણ આપણે વિડીયોમાં મૂકશું કે ત્યારે ઘોડીની કઈ પોઝિશન હતી, અને અત્યારે હાલની તકમાં તમે જોઈ શકો કે 14 દિવસમાં આ ઘોડી કઈ રીતે આપણા ફાર્મ ઉપર આવ્યા પછી કેવી બની છે. અમારો મેન ધ્યેય, અને અમે
અશ્વ દોડાવીએ જ છીએ. અમારો મેન રસ્તો અને મેન ધ્યેય લક્ષ્ય અમારું જ છે કે અમે અશ્વને રેસમાં લઈ જઈએ અને દોડાવીએ. અને અમે જે અમારો સવાર એક નાનો જે તમે જોઈ શકો છો એવા અશોકભાઈ મોઢવાડિયા કે જે બહુ નાની ઉંમરમાં સારા અશ્વ દોડવે છે. વાહ. અને અમારા મોસ્ટ ઓફલી બધા અશ્વ અશોકભાઈ અને લાખણભાઈ બે દોડવે છે. વાહ, ખૂબ. તો શ્રવણભાઈ, આ ઘોડી હોય છે, અનેક પ્રકારની જાત હોય છે, અને બધા જ રાઇડર અને બધા જ અશ્વપ્રેમી પોતપોતાના ઘોડીના અલગ અલગ નામ રાખતા હોય છે અને એના નામથી સંબોધ કરતા હોય છે. એક એવો પ્રેમ હોય છે કે એ પ્રેમના નામથી તમે એ પ્રેમથી બોલાવો એટલે અશ્વ તમને સામે જવાબ આપે. તો તમારી ઘોડીનું નામ શું છે અને તમે જો એના નામથી એને સંબોધ કરો તો તમારું કેવું કરે ખરી? પહેલા નંબરમાં તો આપણે જે આ ઘોડી હમણાં લઈ આવ્યા એનું નામ આપણે રાજલ રાખેલું. Okay. બરોબર. અને રાતે ગમે ત્યારે આવું હું અને મારા હોન્ડાની ઘોડી ચડાવી અને ખાલી ફરિયામાંથી સહકો કરું કે રાજલ, એટલે એ ખીલેથી જવાબ આપે. બીજા નંબરમાં કે ઘરેથી હું એને લગામ ચડાવી અને મોકરી મૂકી દઉં તો ઘોડી ક્યાંય પગ ન ભરે. પછી ઘોડીને રેઠી મૂકી દેવાની અને હું બાજુમાં ઊભીને કહું કે રાજલ હાલ, એટલે મારી હારે વહી આવે. હું ઊભો રહી જાઉં એટલે ઘોડી ઊભી રહી જાય. વાહ વાહ. અને સાથે જે લાખણભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે. લાખણભાઈ, તમારી ઘોડીનું નામ શું છે અને તમે સંબોધ કરો એટલે કયું કયું કેવું તમારી ઘોડી કરે તમારું? મારું ઘોડીનું નામ શિવાની છે. ઓકે. અને જે આપણે બોલાવીએ ગમે ત્યારે બહાર હોય ને આવીએ એટલે અવાજ મેરે ભેરો જ આમો અવાજ આપે, એ રીતનું બધું. ઓકે. અને તમે અવાજ મારો એટલે મતલબ કે આમ જેમ આપણે કેમ શ્રવણભાઈએ કીધું કે હું મારી ઘોડીને છૂટી મૂકી દઉં અને હું કહું કે ચાલ એટલે મારી સાથે હાલતી થઈ જાય. તમારી ઘોડીના એવા કયા ગુણ છે કે તમારું કેવું કરતી હોય અને એના બેસ્ટ ગુણ હોય એ કયો? બેસ્ટ ગુણ કે આ ઘોડી કાઠિયાવાડી બ્રીડમાંથી આગળથી ઉતરેલ છે. અત્યારે તો મિક્સ બ્રીડ છે. તો કાઠિયાવાડીના જે ગુણ છે એ પ્રમાણે માલિકને એ વફાદાર હોય. બાકી અજાણ્યા ગમે કોઈ બીજા વ્યક્તિ આવે તો એને માટે એ પોતાનો ગુસ્સો દેખાડે તરત. ઓકે. મતલબ કે બીજા લોકો માટે હાનિકારક પણ છે. વાહ, ખૂબ સરસ. તો શ્રવણભાઈ, ઘોડાની રેસની આપણે વાત કરી, એની લાઈનની વાત કરી તમે. તો હવે તમે તમારા ઘોડાને ક્યાં સુધી રેસમાં લઈ ગયા છો અને કેટલી રેસમાં વિજય થઈને આવ્યા છો? જો રમભાઈ, અમે જે અમારો જૂનો ઘોડો હતો રણવીર, એને પોરબંદરના રેસ કર્યા, દ્વારકા જિલ્લાના રેસ કર્યા, જામનગર જિલ્લાના રેસ કર્યા. આપણે કમસે કમ કંઈ નહીં તો 50 થી 60 રેસ કર્યા. એમાં આપણા ઘોડાએ ઓછામાં ઓછા કંઈ નહીં હોય તો 35 થી 37 બીજા ત્રીજા નંબરના ઇનામ લીધા અને એક ફેરે જામનગર પહેલા નંબરનું ઇનામ લીધું. તમે આ જોવો હોય રાજલ લઈ આવ્યા અને રાજલ નામની ઘોડી જે આપણે લઈ આવ્યા એની આજ પહેલી જ ટ્રાય હતી પાટી દોડની. અને પહેલી જ ટ્રાયમાં રાજલ છે એની પાટી દોડમાં આપણે બહુ સારું પરફોર્મન્સ આપ્યું. તો હવે આવનારા સમયમાં કે જે પોરબંદર જિલ્લામાં આજુબાજુમાં ગમે ત્યાં રેસ થાય ત્યાં એ રેસમાં આપણી રાજલ નામની ઘોડી રેસમાં પાટી દોડમાં બધા લોકોને જોવા મળશે. વાહ. તો મિત્રો, ઘણી એવી વાતો કરી, ઘણી એવી અશ્વના પ્રેમની વાતો કરી, અશ્વના ગુણની વાતો કરી અને અશ્વ પ્રેમી અને રાઇડરની એવી એક મુલાકાત લીધી છે કે એના જે અશ્વ છે એના અને અશ્વ પ્રેમીના ખોડિયાનો કેટલો ડિફરન્ટ છે એ વાતો કરી. અનેરો આનંદ આવ્યો, અનેરી એવી વાતો કરી અને આવતા પણ આવા જ અનેક એવા ઇન્ટરવ્યુ અને અનેક એવી વાતો લઈને આવશું. ત્યાં સુધી હું રામ કડછા આપને વિરમું છું. જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને વિડીયોને શેર કરી દો તમારા મિત્રો સુધી, જેથી કરીને આ વિડીયોની આ બધી જ માહિતી તમારા મિત્રો પણ જાણી શકે. જય માતાજી.